લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદના યુવકની 2000 કિલોમીટરની કાઠિયાવાડ યાત્રા ઐતિહાસિક, ધાર્મિક અને ફરવાલાયક સ્થળોને દુનિયાને બતાવવા સફર સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે દર્શન કરી રવાના. થરાદથી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની 2000 કિલોમીટરની સાયકલ યાત્રાએ નીકળેલો યુવાન પાટડી શક્તિ માતાએ પહોંચ્યો છે. આ યાત્રા કરવાનો મુખ્ય હેતુ આપણી બધી ઐતિહાસિક જગ્યા, તીર્થ સ્થાનો, ફરવાલાયક સ્થળોએ બધું યુટ્યુબ ચેનલના માધ્યમથી બહાર લાવવું છે, જેથી આવનાર પેઢીઓ જોઈ શકે. મૂળ થરાદનું સોની રાજકુમાર હિતેશભાઈ ગત તારીખ 25/11/2024ના રોજ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની 2000 કિલોમીટરની સાયકલ યાત્રાએ નીકળેલો યુવાન પાટડી શક્તિ માતાએ પહોંચ્યો હતો. પાટડીમાં એણે શક્તિ માતાના મંદિર અને વણિન્દ્ર ધામ મંદિરની મુલાકાત લઈ પીપળી રામદેવ મંદિર થઈ સુરેન્દ્રનગર જવા માટે નીકળ્યા હતા. કુલ 2000 કિલોમીટરની યાત્રામાં હું 150થી વધુ તીર્થ સ્થાનોની મુલાકાત લઈ આગળ વધવાનો છું. હું આ યાત્રા ગિયરવાળી સાયકલથી કરું છું. રાજ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે આ યાત્રા કરવાનો મુખ્ય હેતુ આપણી બધી ઐતિહાસિક જગ્યા, તીર્થ સ્થાનો, ફરવાલાયક સ્થળો એ બધું યુટ્યુબ ચેનલના માધ્યમથી બહાર લાવવું છે, જેથી આવનારી પેઢીઓ જોઈ શકે. અમારી સાયકલ યાત્રા પૂરી કરવામાં મને અંદાજે 2 મહિનો જેટલો સમય લાગશે. અત્યાર સુધીમાં મેં સાયકલ યાત્રામાં ભાભર જલારામ ગૌશાળા, શ્રી હરિધામ ગૌશાળા, વનાણા શ્રી ખોડલધામ, ઝીંઝુવાડા રાજબાઈ મંદિર અને પાટડી શક્તિ માતા મંદિર અને વણિન્દ્ર ધામ મંદિરની મુલાકાત લઈ આજે પીપળી રામદેવ મંદિરની મુલાકાત લઈ ત્યાં રાત્રિ રોકાણ કરી અને વહેલી સવારે ત્યાંથી આગળ જવા નીકળીશ. અત્યાર સુધીમાં મેં થરાદથી 300 કિલોમીટરની સાયકલ યાત્રા પૂરી કરી અને સુરેન્દ્રનગર પહોંચ્યો હતો. ત્યાં દુધરેજ વડવાળા મંદિર, રાણકદેવી મંદિર, હવા મહેલ જેવી જગ્યાઓની મુલાકાત લીધી હતી અને આગળ મૂલી જવા રવાના થયો હતો. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. તો મારું નામ રાજ હિતેશ કુમાર સોની છે. હું થરાદથી છું અને હું અત્યારે સાયકલ સોલો રાઇડ 2000 કિલોમીટર ઉપરની છે એ કવર કરી રહ્યો છું, જે થરાદથી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની છે. તો આ હું જે સાયકલ યાત્રા કરી રહ્યો છું એનું મોટિવ એક જ છે કે આ સાયકલ યાત્રા દરમિયાન હું 150થી વધારે પડતા સેન્ટરો હું કવર કરવાનો છું, ફરવાનો છું, જેની અંદર આપણા ધાર્મિક સ્થળો છે, ઐતિહાસિક સ્થળો છે અને ઘણા બધા એવા ફરવાલાયક સ્થળો છે કે જેની હું હિસ્ટ્રી ધીમે ધીમે બહાર લઈશ. અને આ કરવાનો મેઇન મોટિવ એ છે કે આજની આપણી જે યંગ જનરેશન છે એ મોબાઈલ અને સોશિયલ મીડિયામાં વધારે પડતી એક્ટિવ થઈ ગઈ છે અને જે બહારનું જે ટ્રાવેલિંગ છે, જે બહારની દુનિયા છે, જે આપણી હિસ્ટ્રી છે એને ભૂલી રહી છે ધીમે ધીમે. તો હું એક નવું સ્ટાર્ટ કર્યું છે. થોડા ટાઈમથી જ મેં એક નવો પ્રયાસ કરવા જઈ રહ્યો છું કે યુટ્યુબના માધ્યમથી હું બધું તે બહાર લાવીશ કે જેથી કરી અને આપણી જે યંગ જનરેશન છે આ બધું જોવે અને મોબાઈલ અને સોશિયલ મીડિયાને આને થોડુંક સાઈડમાં રોકી અને એ ફરવા નીકળે. અને બીજું કે હું આ યાત્રા આખી સાયકલથી કરી રહ્યો છું. મારી પાસે કારની સુવિધા છે અને બાઇકની બી સુવિધા છે, પણ છતાં હું સાયકલ યાત્રા કરું છું. હું નીકળ્યો છું થરાદથી અને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ પૂરું કવર કરવાનું છું, જેની અંદર અત્યાર સુધી મેં ભાભરમાં હરિધામ ગૌશાળા, જલારામ ગૌશાળા, એના પછી ગંગેશ્વર મહાદેવ, ત્યારબાદ વરાણા શ્રી ખોડિયારમાં, ઝીંઝવાડા શ્રી રાજબી માનું મંદિર છે ત્યાં આગળ પણ બહુ સિદ્ધરાજ જયસિંહ વખતનો ફોટો હતો એ બી કવર કર્યું. ત્યારબાદ મેં પાટણીમાં વણિન્દ્ર ધામ જે મંદિર છે એ બી કવર કર્યું. શક્તિમાનું મંદિર છે. ત્યારબાદ હું આવ્યો ત્યારે રામાપીર પીપળી ધામ એ બી કવર કર્યું. એના પછી હું અત્યારે લાસ્ટમાં 2 દિવસથી દુધરેજ મંદિરમાં હતો, ત્યાં બી શૂટિંગ બધું લીધું અને એનું પણ બધું ઇતિહાસ કમ્પ્લીટ હિસ્ટ્રી કવર કરી અત્યારે હું આવ્યો છું સુરેન્દ્રનગર વઢવાણમાં. અત્યારે આવ્યો ત્યારે મેં અત્યારે હવા મહેલ કવર કર્યો છે. હવા મહેલ બાદ માધા વાવ, ત્યાં એક રાંદલ દેવીની બી વાવ છે તે એ બી કવર કર્યું. હાલ હું રાણક દેવી મંદિરનું અત્યારે હું શૂટિંગ કરવા આવ્યો છું અહીંયા. મારો આ જે પ્રવાસ છે 2000 કિલોમીટર ઉપરનો છે અને સમથિંગ 2.5 મહિના ઉપર, મતલબ 70-75 દિવસ ઉપર મારો પ્રવાસ થઈ જશે. અત્યાર સુધીમાં બહુ સારો રિસ્પોન્સ મળ્યો. હજારો પબ્લિક મળી ચૂકી છે અને આવો રિસ્પોન્સ મેં કદી આમ વિચાર્યું નહોતું કે મને આટલો રિસ્પોન્સ મળશે. અને હજી સુધી એક નવાઈની વાત એ છે કે હજી સુધી આટલો નીકળ્યો, એક મારો રૂપિયાનો બી ખર્ચો નથી થયો અને ક્યાંય મને રોકાવા માટે મારે કઈ જગ્યાએ પે નથી કરવું પડ્યું.